નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર. આમોદથી સુરતના વંદે શાસનમ ગ્રુપ તીર્થ સેવા દ્વારા આમોદમાં જિનાલયોનું શુદ્ધિકરણ કરાયું. સુરતના વંદે શાસનમ ગ્રુપ પ્રાચીન તીર્થ સેવા દ્વારા 250 વર્ષથી અધિક આમોદના દેરાસરમાં જિનાલયનું શુદ્ધિકરણ તેમજ તેમાં બિરાજમાન અજિતનાથ ભગવાન આદિ પરમાત્માનું સુરતથી આવેલા વંદે શાસનમ ગ્રુપના 20 સભ્યો દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. તેમજ 18 અભિષેક પણ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપ ભારતભરના પ્રાચીન જિનાલયોનું તેમજ તેમાં બિરાજમાન પરમાત્માની પ્રતિમાઓનું વિનામૂલ્યે શુદ્ધિકરણ કરી અનોખી સેવા કરી રહ્યું છે. જિનાલયની શુદ્ધિકરણ નિમિત્તે અજિતનાથ ભગવાનને સુંદર આંગી શણગારવામાં આવી હતી. તેમજ રાત્રિના સમયે ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લીધો હતો. આ ગ્રુપના સુરતના સભ્ય વિપુલભાઈ કોઠારી અને બ્રિજેશ ઘોડાએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય આચાર્ય સમશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પન્યાસ શ્રી જયભૂષણ વિજય મહારાજ સાહેબની પ્રેરણાથી આ સેવા કાર્ય ચાલુ છે. આ ગ્રુપની તમામ વ્યવસ્થા ભરતભાઈ શાહ તથા નીતિનભાઈ શાહે કરી હતી. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ. પ્રણામ. વંદે શાસનમ અમારું ગ્રુપનું નામ છે વંદે શાસનમ ગ્રુપ પ્રાચીન તીર્થ સેવા. બરાબર. અમારા ગુરુદેવનું નામ છે આચાર્ય શ્રમ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય પન્યાસપ્ર જયભૂષણ વિજયજી મહારાજ સાહેબથી પ્રેરિત આ ગ્રુપ વંદે શાસનમ ગ્રુપ ચાલી રહ્યું છે. વંદે શાસનમ ગ્રુપ બધા 250 વર્ષથી પ્રાચીન, હજારો વર્ષથી પ્રાચીન જિનાલયોમાં પ્રતિમાજી અને જિનાલય શુદ્ધિકરણ કરાવી રહ્યા છે. વંદે શાસન ગ્રુપ ભારતભરના તમામ પ્રાચીન જિનાલયો જેમ કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જ્યાં જ્યાં પ્રાચીન જિનાલયો છે એ જિનાલયોનું આ ગ્રુપ શુદ્ધિકરણ કરે છે. પરમાત્માની પ્રતિમાઓનું શુદ્ધિકરણ કરે છે. જ્યાં પણ યોગ્ય લાગે તે જગ્યાએ જીર્ણોદ્ધાર વગેરે તીર્થો ઉત્કૃષ્ટ યોજના, કોઈ પણ સાધર્મિકને સહાય જોતી હોય તો સહાય પણ આ ગ્રુપ આપે છે. અને અમારા ગ્રુપની અંદર લગભગ 5500 થી 6000 યુવાનો જોડાયેલા છે. અને અમારું આ આમોદ જે તીર્થ છે એ અમારું લગભગ 600મો તીર્થ શુદ્ધિકરણો છે. અને આની અંદર અત્યારે સુરતથી 20 યુવાનો શુદ્ધિકરણ કરવા માટે વધાર્યા છે. વંદે શાસનમ.